તમને સ્ફૂર્ણા થઈ એટલે ઈ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની? હા નિરાતે થાય તો હા જો થાય તો કાંઈ નહીં એ બદલે હું મારે માફી માંગુ છું બરાબર ને? ત્યારે ફરી એક વખત અમરેલીમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અંધશ્રદ્ધા નિવારણ માટે વિજ્ઞાન જાથાએ સક્રિય બન્યું. અંતે અરજણભાઈએ પોતાની જાહેરાત પાછી ખેંચી હતી, પરંતુ અનેક વખત આવી ઘટનાઓ રાજ્યની અંદર જોવા મળે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો 21મી સદીમાં આ ટેકનોલોજીના યુગમાં અનેક વખત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત અમરેલીમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીની અંદર અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લાના ઢોલરવા ગામે ચોંકાવનારા કિસ્સાથી ભારે ચકચાર મચ્યો છે, જ્યાં વૃદ્ધ અરજણભાઈ ખુમાણે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી. ગામમાં જાહેરાત બાદ ઉત્સવ જેવો માહોલ સર્જાયો. લોકો દર્શન અને આશીર્વાદ લેવા માટે પણ ટોળે વળી પહોંચ્યા હતા. સગા સંબંધીઓને પણ વિધિવત આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. ત્યારે 2 એપ્રિલે સવારે શુભ મુહૂર્તમાં સમાધિ લેવાની તૈયારી પણ કરવામાં આવી હતી. છેલ્લા 3-4 દિવસથી ગામમાં ભારે ભીડ જોવા મળી. લોકો કંકુ પગલાં પાડીને સ્વાગત કરતા પણ નજરે પડ્યા હતા. આ ઘટના પંથકમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. અંધશ્રદ્ધા નિવારણ માટે વિજ્ઞાન જાથાએ સક્રિય બન્યું. પોલીસ તંત્ર પણ તાત્કાલિક આ ઘટનાની જાણ થતાં હરકતમાં આવ્યું હતું. વિજ્ઞાન જાથાના ડોક્ટર જયંત પંડ્યાના નેતૃત્વમાં ટીમ છે એ ગામમાં પહોંચી હતી. સમગ્ર મામલો અંધશ્રદ્ધાનો ગણાવીને તેમને રોકવામાં આવ્યો. અરજણભાઈ અને પરિવારને સમજાવવાનો પણ પ્રયાસ થયો. ટીમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજણ પણ આપી. અંતે અરજણભાઈએ પોતાની જાહેરાત પાછી ખેંચી હતી, પરંતુ અનેક વખત આવી ઘટનાઓ રાજ્યની અંદર જોવા મળે છે. જ્યારે જીવતા સમાધિની વાત હોય કે આત્મા લેવા પહોંચવાનું હોય, મૃત વ્યક્તિને ફરી જીવિત કરવા માટે અનેક વિધિઓ રાજ્યની અંદર થઈ છે, પરંતુ ત્યાંના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આવી જાહેરાત થતાં અંધશ્રદ્ધા છે વાયુ વેગે ફેલાતી હોય છે, અને તેને લઈને જ પોલીસ તંત્રની સાથે વિજ્ઞાન જાથા પણ એક્શનમાં આવ્યું હતું. તાત્કાલિક વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા તેમની ટીમ સાથે ઢોલરવા ગામે પહોંચ્યા હતા, અને ત્યાં અરજણભાઈ ખુમાણ સાથે તેમણે વાતચીત કરી, તેમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો. અને ત્યારબાદ જીવતા સમાધિ નહીં લેવાની અરજણભાઈએ લેખિતમાં બાહેંધરી આપીને માફી પણ માગી. ત્યારે આવો દ્રશ્યો પણ જોઈએ, જ્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા ઢોલરવા ગામે પહોંચ્યા ત્યારે કેવી રીતે અરજણભાઈને તેઓએ સમજાવ્યા, અને ત્યારબાદ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ શું પ્રતિક્રિયા આપી એ દ્રશ્યો પણ જોઈએ અને પ્રતિક્રિયા આપણે સાંભળીએ. આવતી હોય અને 2 એપ્રિલે 9 થી 11 તમે મૂકી દીધું. પછી અર્જુનભાઈ તમારા દીકરા છે, બધા તમારો પરિવાર સારો છે, તમે બેઠા હોય તો એને બધાને તમે કામ આવો, તમારી ઊંઘ પ્રિય. ખાલી મા બાપ બેઠા હોય ને, ખાલી ખુરશી પર બેઠા હોય ને, તોય છોકરાઓને એમ લાગે કે મારો બાપ બેઠો હતો. એટલે ઈ જ તો ના. પાછું તમે જો તમને સ્ફૂર્ણા થઈ એટલે ઈ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની? કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારે છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય. એમ અર્જુનભાઈ એવું ન ચાલે. એમ તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું તો પછી એમાં ફરવાનું આખા કેમ છો? આવો કેમ છોકરા તો સીધા છે. તમારી પાસે 1 મહિના બધા આવે દોડે સમય શક્તિ પૈસા બગડે વેડફાય એમાં તમે ખર્ચા માટે પછી તમારી વાત વાયા વાયા થઈને વધતી જાય. એટલે અર્જુનભાઈ મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું, પાછું જેવું છે આ કેના જેવી વાત છે. મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા, બરાબર, એટલે અંતની ડેરી ઊભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય, ઊભી જાય. એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું. સપનું પાછું કે હવે મારે વયું ગયું તો કે પછી વયું ગયું, એમ ન હાલે. તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એના જેવી વાત છે આ તો. એમ અર્જુનભાઈ
આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે. કેટલા આગળ ક્યાં ક્યાંથી આવ્યા છે? તો આપણને દુઃખ થવું જોઈએ. શું થવું જોઈએ? અત્યારે દુઃખ આપણા આખા વિસ્તારની અંદર બધેના ઘરે મહેમાન બેઠા હા, બેઠા છે. આ આવવા કોઈ માટે. વસ્તુ ક્યાંય કમી નથી કેમ મહેમાન એટલે તો એનું પરિણામ સારું આવ્યું કે ખરાબ આવ્યું? ખરાબ આવ્યું. ખરાબ આવ્યું ને. ખરાબ આવ્યું. અમે આવ્યા અને રાજકોટથી. સારું કરવું હોય. અમે રાજકોટથી આવ્યા, બરાબર. અમે રાજકોટથી એટલા માટે આવ્યા કે ભાઈ આપણે તમે જીવતા રહ્યો કે તમે તમારા હાથમાં કઈ સ્વીટ તો છે નહીં. અમારે જામ વંશી પાસે છે ને વંશ પાસે અમે હા, ચલો. પછી બીજા નંબરના ધર્મે ભાઈ, મોબાઈલ બંધ. તમારું નામ શું? અર્જુનભાઈ રૂડાભાઈ ખુમાણ. આજે કેટલી તારીખ થઈ? ત્રીજી તારીખ. બીજી તારીખ. આ બીજી 2/4/2026 ના રોજ આજે અમે હા હા નો થાય તો કાંઈ નહીં. એ બદલે હું મારે માફી માંગુ છું. બરાબર ને? હા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.